તમારા છોકરો હવે તમારા જેવો હોય તો પછી આવું જ પડે. હું થયું વાત કો પેલા. હવે તમે તો જતા તમારા ઘેર આયા હતા પેલા બીજર ને કરમ ગયા બિચારા ફફડી ગયા હતા પેલા તો થયું તું એ પેલા વાત લે કર. તમારો છોકરો એટલે રૂમાલ ઉઠી આ ધોળું કપડું લીધું આ આવું ઉઠી મૂડ્યું અને તમે જેકેટ લાયા હતા એ પહેરી અલોપ થઈ જાય અને ચેવું હતું મને તો પેલા એમને કીધું કે પછી પપ્પુ પાવ કે હું તો પપ્પુ જેવો હતો તો તમારો છોકરો આવું તો ખબર નહીં રહેતી. એટલે પણ હું તો બહાર જતો અને હીરો આટલા બેઠે એમ કે તો કાકા તમે જો જતા મેં કીધું કે મારે આ પેલો બેસે જુઓ ઓય પકડવું નહીં ઓય ઓય તમારે કેવું મને તો શું કહો? ઓય તું આટલે વાત કરતો તો કાલ મજા આવી હતી એથી પૂરી વાત અને કરીને કાલ દોડી ઉડ્યો પેલા કરણે પકડ્યો હતો એટલે મન લાગ્યું તું કે કહાની નવો મોડ લાય તું એટલો હવે તો પહેલા ભૂત બને તો આપણે બેન બીજાયા ના હવે પહેલા ખોટી લાવ ખોટી લાવ હા પહેલા આપણે બેન બીજાયા હોતી નહીં લાગી હવે નંબા જા તો કરમ કરો કે આમાં આવે એટલે મુજી જે હવે આ છોડો તું પેલા ઓમ પકડી નો ના લે છોકરાને બોલે નહીં પકડવાનો એટલે નહીં પકડવાનો એટલે તમને મારે તું કરણ્યા નેનો છે નેના બાપ મરે એટલે નેનો હોય એટલે નેનો પણ ફૂટાઈ મારશે એ કઈ મારા પા આ એ પછી મસ્તી કરે છે એ તો મને ખબર જોવાનો માર્યો તો કે મારે તો એમને શું કરે નેનો હતો એવું ભાઈ નથી કરે પહેલા પેલો તમે ઉભા રહો તમે નેના હતા એટલે પેલ ખબર પેલે અકવા બેઠા હતા ડબલું લઈને જતા રહેતા હા બંધ છે એવું લખવા તમે નેના હતા એટલે કાળું ધાબળો ઓકેલો હતો અને મને નતા વિવરાય રાતે એ તો અમે એક જ વાર બીવરા હતા એ તો અમે જોઈ ગયા હતા તમે અને આ તો ચેવો બીવરાવે જે પૂજ્ય અલોપ થઈ જતો તો મારો વાત અલોપ થાય મલોપ થાય તો જેકેટ લાયો તો હા તે જેકેટ લાવ્યો હોય તો જેકેટ એના ઘરનું વાત કરો તમે હવે લાવી આલો તો પછી ઈ તો વળી મસ્તી કરે તમે કરતા હતા તો હવે તમે હવે એ કરતો નહીં